હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં? ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે. ચાલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. જય મોચે મોબાઈલ, જય મોચે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ મમ્મીને લાગે પેલા બાજુમાં ભર્યા દઈને બાધા કરવા જતા ને તો બધા આવી ગયા મમ્મી જીના અને રૂમમાં તો ગેડો ને રૂહી બી ઊંઘી રહ્યો. અને ગાઈસ મણીને પેલો યસ તો નહીં કરી જે હા વિસાય નહીં બધા પંખી છે નોકરી જતો રહ્યો. અને એ કોણ છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ ગોંડે ઉઠી ગયો. હા એ ગોંડ્યા ગુડ મોર્નિંગ. થોડું ઉતાવળ તો બોલો ભાઈ. ચલો ગાઈસ તો ચા કોફી નાસ્તો કરી લઈએ. હજુ મમ્મીને આવશે થોડી વારમાં ભર્યા દેવી સાથે પેલા બાજુમાં બાધા હતી ને દિનાંશ ભર્યા દેવની તે ગયા જીનલે જે મમ્મીએ જે લાગે આ કોફી એ કોણ બનાવે મારે બનાવી કેવા તું તો પહેરી જ જઈએ ને પીવા જીનલ ભર્યા દે નહીં જઈ તું ચાલે આ જીનલ મૂકીને ગાઈ જતા રે ભર્યા દે જવાનું હતું બોલો. હા તો ગુડ મોર્નિંગ. ગાઈ જીનલ ભર્યા દેવ જવું તું પણ લઈ ના જીકો એ લ્યો. ચલો ગાઈસ તો કોફી બનાવી દઈએ. કોફી બનાવી પીએ ઓ બેટા. તો ગાઈસ કોફી બનાવી દીધી છે અને વંશુ હલે અડધા પેલી ઉધરસ થઈ જાય ને તે એમાં અડધા નાખી દઈએ દૂધમાં ખીચડી અને રોટલી. તો ચલો ગાઈસ ચા પી લઈએ નાસ્તો કરી લઈએ. હા ખીચડીમાં નાખવાનું અચ્છા મને તો આવી સાદી જ ભાવે. ચલો ગાઈસ તો નાસ્તો કરીને હું જવું છે નોકરી તો મળીએ પછી તમને આગળનો વર્ક શેતાને કન્ટિન્યુ કરશે. જીનલના બે છે ને સિંગર ઉપર દોડું નહીં હમણાં બબે બેન હતા અત્યારે નથી ખબર ઉપર ખબર ચારે ધોયું તું અને જોયું જ નહીં ને કાઢીને મેળ્યું કોકને કતારમાંથી કપડે કાઢીને મેળ્યું અત્યારે તું કાઢ્યું હતું તો બાઈને ધો અમને નાખ્યો ભાઈ એટલે ધોવા મળી નહીં ડબલ હતું ને એમ કહું બીજું હતું એ તો શી ખબર તા મણીના બે જુદા મારા બે જુદા એમ કહું ગગો સ્કૂલે જ્યાં ના ગગો છે રોહિન બે ટીવી જોવો તો ગાઈસ મારા કપડાં ધોવાના તો હું કપડાં ધોઈ કાઢું ફટાફટ પછી પોતું કરવાનું. તો ગાઈસ તો 11 વાગી ગયા હજુ જીનો શાક જ સમારી મેં તને કીધું તું કાલે હા કાલે મેં તને કીધું તું કે લાવી દેજે રાતે શાક તો પારાઈ જાય. મમ્મો નથી કહેતી મારે 11 વાગો શાક 10 વાગે આવો પછી 11 વાગી જ જાય સમારતા એટલે રાતે લેવાનું કહેતી જો થોડું દહીં કાઢજે. તો દઈ નહીં પપ્પા કઈ ગલે સાસ લાવવાની સાસ તો લાવી 11 વાગી જા શું કરવું બોલ જવું તું કે હું લઈ આવું લઈ આવો હા હે તો ગાઈસ બે જણા આવી ગયા સ્કૂલથી. શું કર્યું કોણ કર્યો શું જોઈને આવ્યા તમે? શું જોયું? ગોગા બાપા જોઈને તને મળ્યો આ માથામાં માથામાં ભરાઈ દીધું. રૂહી હું જોઈને આવ્યા હા પટો સારું સારું રમાવો હેડો
કે ગોગા બાપા જોઈને આયા હવે આયરો કે હા રૂહી કે હા પેલો છોકરો કહેતો તો તો ગાઈસ 12:30 થઈ જવા આવ્યા છે આ સાઈડ તો પપ્પા જમવા બેસી ગયા છે અને મમ્મી બી ખાવા બેસી ખાઈ લીધું રોહી શું કરે હા હા તે દોરે મુકાઈ દો બાના કદું બાના સીતાબાન હું કહું કે આન્સર જો ગાઈસ આ ટીપામાં ફોન વેડી કેવું કરું છે હું તો અને આ કારીગર શું કરે છે હા કુલર સર્વિસ કરો ચમ ડિસમિસ નહીં મળતું તે બાઈન જંગ કરાય સર્વિસ અરે કોલું સર્વિસ તો બાઈ જઈને કરવાનું કરે સાત પાટી તો કોલું કરે ને ચાકતી ફોકળા ફોઈ નાખે હા છોકરાને તો જે હાથમાં આ જાય લઈ લે ગાઈસ આવો છે અમારો રોડી એને મખનવાળી અને ઘીવાળી રોટલી જ ભાવે બીજી નાખજે અંશુર રોટલી જરૂરી દાદાનું વાસણ લઈએ ખાઈ રે રોહી અંશુ આ સાઈડ તો કપડાં ધોવાય છે તાપમાં કપડાં ધોવા કે સહેલામાં શેડ નાખેલો તો એ તડકો તો આવી જ જાય હા એટલે વહેલા ફટાફટ ધોવા માંડે નહીં તડકો આવે ને એટલે હા હા બને છે શાક રોટલી હા ખાલી જમવાનું જ છે જમી લો પછી હા કરી દે છે હા પોણી આવી ગયું નહીં 1 વાગી ગયું હા તો ગાઈસ આમાં તો કચરા પોતું ચાલુ આ સાઈડથી જીનલ કરે છે આ સાઈડથી હું કરું અને છોડાઈને એમને છે ને પાણી કરી દીધું અલ્યા ઓય આ પાણી ચમ કર્યું આ બધું હા ચમ કચ્ચા કરી ખાવું પીવું નહીં ને હેરાન કરવા ખાલી તો ગાઈસ અહીં તો હજુ કચરો વારવાનું બાકી છે જીનલ બહાર છે આ બાજુથી મારે પતી ગયો પોતું કરે એને પોતું કરી મને આ દીધું આમાં છે ને પાલા બહેણી વાળા જોડે હું લે આનું જીનલ હું લે આવું હોય આટલા ટબ ને બબ ઓછા પડે છે ચિયા વાહણો તો હોય તાન મફત થોડી આલે છે કહીએ હજુ હાલા ને બાલા કાઢવા પડે અમારે તમને તાપ નહીં લાગતો હા હું તાપ ચોઈ લાગે ગરમી તો જો મને તો ખાલી અહીંયા ઊભી હોય ને ગાઈશ તો નાતે ધોઈ કાઢો ને આ બધું કબાડ અહીંથી લઈ જાઓ ઓવા લઈ જાઓ પોતું કરવાનું અમારે લુગડો પડે આ લુગડા આગા કરી દો લઈ જાઓ હું આટલું પોતું કરીને તો ગાઈસ હજુ આટલી ગરમીમાં મને તો કપડાં સુકવવા જવાનું એમ થઈ જાય તાપ બહુ જ છે ગાઈસ પોતું તો થઈ ગયું પણ હજુ જેનલના એક કામ બાકી છે વાસણ બાકી અંદર ધોઈ કાઢ બહારના બહાર ધોઈ કાઢ હું તો એવું કરું જો મળે તો ધોઈ કાઢું અડધા બહાર અડધા અંદર એકલી હોય એટલે લાગે જ નહીં કે વાહણ ધોવા બે પતી જાય ખબર ના પડે
હા ગાઈ શાનભાઈ તો કુલર સાફ કરવા બેઠા નો અલ્યા બધું પાડ્યું મોટર ચાલુ કરીએ હા એસી ચાલુ હોય એ તો પણ નાની મોટર ચાલુ કરી મોટી નહીં કરી બરોબર મને તો ખબર નહીં પડતી કઈ એમાં મોટી મોટર વજના અંદર ને નાની મોટર ઉપર હા ચાલે એમ આ 10 લીટર કરવા બેસ્યો 1 લીટર નહીં કરવાના એ વાળા ખાધું ખાઈ લો તો આપણી માંગી કે પાપડી ના પાલે જ નહીં આપે જ નહીં પણ હંતાડી જ દે હવે રાતે ઉતરો ખા ખા કરે બરોબર ન તમારે ખાવ ને ખાવું આવે એટલે ખાઉં આજ તો 1:30 વાગી જજો આયા નહીં 2 વાગશે તો ગાઈસ ઘરે આવ્યા હતા જમવા માટે આ સાઈડ તો કેડો કુલર રિપેર કરે છે ભાઈ કેદાના મહિને કુલર બગડી જાય માગે તો નહીં લાગે તો તૂટી ગયું ને ઉંદીરા કાપી કઈ જાય ટેપ લગાઈ જાય પેલી બરોબર કરી આ પોઈન્ટ છોટા પંખો બગડે નહીં પણ મોટર બગડી જાય એટલે આ મોટર છોટા ઉડાડે એટલે તો ગાઈસ જીનાલે ખાવાનું કાઢી દીધું છે આપણું તો ચલો જમી લઈએ આ તો બહાર જે આપણે ઘરે શું બને ખબર નહીં ક્યાં કાઢ્યું ખાવાનું અહીંયા કાંઈ છે યાર પેલા મેં ચાલુ હા એટલે શેતા એ બી હા આ તો દ્વારો બી આવા હો છે કોક લગાડી હતી આ ઓણો નહીં આવતો ત્યાં નજર ગાઈસ શેતા નજર પડી હતી શેતા જબર નજર લાગી જાય શેતા ગાઈસ કાંડીઓ ખાઈ છે અને આજે બનાવી છે ભીંડી બટાકા શાક દહીં હા દહીં બંને ખાવું છે મારા બંને બટાકા ખાવા ખાવાય ને ચમ બહુ મોડા ના અરે એટલું જ હવે આટલું જ લાગી જાય રોજ રોજ એટલા થોડા દારા દહીં હારી નહીં ઘરનું નહીં ના અરે બે ગલ્લા દહીં તો ભાવશે નહીં. ખાવા ફરક છે ભાઈ ગાઈસ ઘરના દહીંમાં અને ગલ્લાના દહીંમાં ફરક ખરો કે નહીં કમેન્ટ કરો આને તો હરખું જ લાગે તમને ખબર જો ફરક હશે અમે તો ગાઈસ આપણે જમી નવરા પડી ગયા હતા અને રસોડામાં તો હજુ રસોઈ ચાલુ છે જીનલ ચમ અત્યાર સુધી રસોઈ કરે અચ્છા ગાઈસ જીનલનો અંદાજો નહીં રહે તો નવા નવી વધા ને એટલે રોટલી ખૂટી ફરતી નહીં બનાવે પાપડી જીઓ એ ગોંડી ખાઈ લે ને ખાતી હોય તો નાઈ બગડી જો બાપ એ ભાઈ આયા એવા કેરીઓ લઈને બેસી ગયા ભૂખ લાગી તો ખાવી તો પાડ લે એવા જેવા મોણા થઈ ગયા હાલના હાલ કાલ તું લઈને બેસી આજ મારો વારો આવ્યો ના એનો હવે તો ખાતા જ નહીં આવડતું ને. તો ગાઈસ પૂના 8 વાગ્યા જીનલ રસરા હું બનાવવા જીનલ ખીચડી વાગા કારેલા ક્યાંથી તો આજુ વગાડવા કાંઈ સા મારા માટે બનાવ કે હું બધાન માટે અલગ અલગ બધા કારેલા ભાવતા નહીં ને એટલે પપ્પાને કારેલા ખાવા હા અને પછી સેવ ડુંગળી બનાવવા તો સેવ ડુંગળી કેન્સલ નક્કી નહીં હોતું નહીં સેવ ડુંગળી બનાવવાનું કરે સાથે ગાય સારા 12 વાગમાં જતો ને એટલે મોડું થઈ ગયું હવે 8:45 થઈ જાય બનાવતા હારો જલ્દી ફટાફટ તો ગાઈસ ગાય આવી હતી ખાવા માટે ચલો પાપડી નાખી દઈએ થોડી એ ગાંડી શું કરું છું ડબું લઈને ખરેખર કરું છું પાપડી લાગે પતી એક સાતો ખાલી લઈ લે લીધું તી પાપડી ચલો ગાઈસ પાપડી એ રાધે ના હું આલુ અમે હેન હેડે બાર ગાય બાર તો જોપો ખવડાય ગાય નહીં એમ ખવડાય એ સિંગરું છે આગળ જા તો રોહિત તું ખવડાય દે હા હા શું તું વજે લાગે ભાઈ ભાઈ રૂહી રૂહી આગળ જા લે આવ્યું નાખી દે તને તું બસ મન તો ખવડાવ દે ભાઈ ભાઈ એક 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 લે ઓરે ખાય હા ભાઈ ભાઈ બસ પેલે પછી લાગે આમ હાથમાં ખવડાય અને શું જો રોજ આવી જાય ખાવા લે આરી ખવડાય તું હાથમાં
એ રૂહી તો બીવા હ તું ખવડાય શું બોલાય ને આ કર આ એ મોઢામાં ચાવા ઉભો રે બોલાય જે ખાઈ જઈ હા બસ હવે આપણે ભેંસો નહીં નાખવાની હે ચલો ટટ અને નીચે હજુ ખાવા નમશે બસ સાઈડમાં તો વાગા રહે ને એને આખો આરામ કરે ને તો બોડું અલાત તને વાગી જાય નહીં વાગે ચલો ટાટા હજુ પડી હો બે પડી હો એ ઓડ્યો ના તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે જમવામાં બનાવીશું વઘારી ખીચડી અને કારેલા બધા જમવા બેસી જશે જીનાલના એ ગાંડી તું એ જમવા બેસ્યું ખાઈ લે ને મમ્મી આશા શ્વેતા તો ચલો ગાઈસ જમવાનું બધાનું કાઢીએ પેલા ખાઈ લઈએ તો ગાઈસ આજ બપોરનું થોડું ભીંડાનું વધ્યું હા શાક સારું હા કેટલું લેવું કે તો હાથથી હાલે ના ચમચી હાલે હા અને બટાકા નહીં બટાકાનું બે હા બટાકાનું ગાઈસ બપોરનું આટલું સારું શાક બના એ દાય કતી જ બધા તો ગાઈસ પંકેશ જમવા આવી જશે હવે અને જીના લેવા બેસી જઈ જીનલ હોવા ગાઈસ ખા બે પછી છાશ નથી છાશ લઈ આવી છાશ ના કે છાશ નહીં ઘરની એટલે મમ્મી કે દહીં પડ્યું એટલે ભાગી લીધી તો ગાઈસ આજ બપોરનું શાક સારો હતો આજે તો ગાઈસ બહાર તો ખાટલા પહોંચી દીધા મમ્મીએ ભાઈ બબે પંખા ચમ કે તાપ લાગે કે એશિયા રૂમમાં તો તું ઊંઘી જા ટીઆર રૂમમાં કોણ ના પાડે એશિયા ચાલુ કરી તો થઈ જ જાય ને અમે ચાલુ નહીં કરીએ ભાઈ હું તો ચાલુ કરતો જ નહીં મને તો શું કહેવાય જીના હું એસી જામ ઊંઘું આ તો વળી હા માં જો જીના લે કે અમે કુલરમાં ઊંઘીએ કુલર લેવું તમે અરે જીના લીમડા રૂમમાં લઈ લે તાન પંખા લઈ લેજો તો ગાઈઝ હવે આ તો હવે ગરમી બહુ પડે છે ગાઈઝ એટલે બધા હવાની તૈયારી કરો મમ્મીએ પંખા લીધા જીનાને કુવર અને પહાડ પંખી એસી ચાલુ કરીને ઊંઘા તમે બાજુ મૂકી દઈએ એમના જોડે એટલે અમે 4 જણ એસીમાં મમ્મીને પંખા જીનાલે કુલર બધાનું થઈ ગયું ભાઈ તો ગાઈસ આકર તો પપ્પા પંકેશ ના ગિંડા સ્વામી અને મેચ જોવો હા કોની મેચ છે આજે રાજસ્થાનના આરસીબી તે કોણ જીત્યું હો તો ગાઈસ ચલો મેચ તો ચાલુ રહે 11 વાગ્યા સુધી હજુ 10 વાગ્યા તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય ચેહરમાં મળીએ કાલ નવા બ્લોગ ગાઈસ